કેશોદના બડોદરા રેલવે સ્ટેશન પર ભાવનગર વેરાવળ રૂટની ટ્રેન આવી પહોંચતા ટ્રેન પાયલટ ગાર્ડનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ટ્રેનના સ્વાગત દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી અને ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી। આ ટ્રેન બડોદરા રેલવે સ્ટેશને દરરોજ 2 વખત પસાર થતા આસપાસના 3 ગામના લોકોને મુસાફરી કરવી સરળ બની રહેશે। ભાવનગર વેરાવળ 09566 09567 નંબરની ટ્રેનને વડાલ, શાપુર, લુસાડા રેલવે સ્ટેશને પણ સ્ટોપ આપવામાં આવ્યો છે। આથી ભાવનગરથી વેરાવળ જતી ટ્રેન વડાલ 9:05 કલાકે, શાપુર 9:33 કલાકે, લુસાડા 9:47 કલાકે, બડોદર 9:54 કલાકે આગમન થશે। જ્યારે વેરાવળથી પરત ભાવનગર જતી વખતે બડોદર 15:41 કલાકે, લુસાડા 15:50 કલાકે, શાપુર 16:01 કલાકે, વડાલ 16:29 કલાકે આગમન થશે। દરેક સ્ટેશને 1 મિનિટના સ્ટોપ બાદ ટ્રેન રવાના થશે। નવી ટ્રેનનો સ્ટોપ મળતા બડોદર ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઘણા ટાઈમથી ભાવનગર ટ્રેનની ખૂબ જ ઇંતજાર હતી। અંતે આ ટ્રેન શરૂ થતા અને સ્ટોપ અપાતા ડાયરેક્ટ ભાવનગર જતા મુસાફરો માટે ખૂબ જ સુવિધા ઊભી થઈ છે। તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખુશીનો માહોલ ઊભો થયો છે। મારું નામ અશોકભાઈ વાળા, બડોદરનો રહેવાસી છું। આજ રોજ અમારા ગામની અંદર ખુશીની લાગણી છે કે ભાવનગર વેરાવળને અમને સ્ટોપ મળ્યો છે આજના રોજ। અને આ રજૂઆત અમે પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકને કરેલી અને એ અમારી માગણીને માન આપી અને આજ રોજ અમને સ્ટોપ મળી ગયો છે। ટ્રેનનું શું ભાડું રહેશે અને શું શું ફાયદા? આ લોકલ ટ્રેન છે એટલે આનું 10 રૂપિયા ભાડું છે અને બીજું કેશોદનું, અને બીજું કે અમારે અહીંથી સવારમાં જવા માટે કેશોદ વેરાવળ દવાખાનો કે હોસ્પિટલ કે કોઈ પણ કામકાજ માટે જવા માટે પણ ફાયદાકારક છે। અને